ભાજપે વાયદા અને ઈરાદાનું સંકલ્પ પત્ર કર્યું જાહેર। સંકલ્પ પત્રમાં ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિને અપાઈ પ્રાથમિકતા। 1 કરોડ લોકો માટે આગામી 5 વર્ષ મફત રાશન યોજના રહેશે યથાવત, તો ગરીબો માટે 3 કરોડ નવા ઘરોનું કરાશે નિર્માણ। વન નેશન વન ઇલેક્શન અને યુનિફોર્મ સિવિલ કોડ પર ભાજપનો સંકલ્પ। 2047 સુધી વિકસિત ભારતનો મુકાયો રોડમેપ। ઇન્ડસ્ટ્રીઝ 4.0 થી લઈ સ્ટાર્ટઅપ, ઇન્ફ્રા ક્ષેત્રે વધશે રોકાણ, યુવાઓમાં વધશે રોજગાર, તો 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાની ભાજપે દર્શાવી પ્રતિબદ્ધતા। વિપક્ષી દળોએ ભાજપના સંકલ્પ પત્રને ગણાવ્યું અધૂરું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ રોજગાર અને મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા સવાલ, તો ગુજરાત કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે સંકલ્પ પત્રને ખોટા વાયદા કરી લોકોને ગુમરાહ કરનારું ગણાવ્યું। ભાજપ નેતાઓએ કહ્યું, મોદીની ગેરંટી એટલે તમામ સપના પૂરા થવાની ગેરંટી। લોકસભા ચૂંટણી માટે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં કર્યો ચૂંટણી પ્રચાર। કહ્યું, કોંગ્રેસે આદિવાસી સમાજના યોગદાનને નકાર્યું, તો ભાજપ નેતા અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવમાં ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર। રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા અશોક ગેહલોત અને પ્રિયંકા ગાંધીએ યોજી ચૂંટણી રેલી, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે નાગપુરમાં કરશે પ્રચાર। આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના નવાદામાં માંગ્યા મત, તો સપા પ્રમુખ અખિલેશ યાદવ મુરાદાબાદમાં કરશે ચૂંટણી રેલી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધ્યું સંઘર્ષ। ઈરાને ઇઝરાયલ પર છોડી અનેક મિસાઇલ, 200થી વધુ ડ્રોન કર્યા લોન્ચ। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે બ્રિટનના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત। ભાવનગરના શનેશના પાટિયા નજીક ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 4 ઈજાગ્રસ્ત। ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો, તે દરમિયાન સર્જાયો અકસ્માત। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં આંબેડકરની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધાસુમન, તો રાજ્યમાં પણ આંબેડકર જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સામે બાબા સાહેબની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ। આઈપીએલમાં આજે 2 મુકાબલા। પ્રથમ મેચમાં કોલકાતાનો મુકાબલો લખનૌ સામે। કોલકાતાએ ટોસ જીતીને પહેલા લીધી બોલિંગ, તો બીજી મેચમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે થશે ટક્કર।